ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી રામ. આપણે લાસ્ટ ટાઈમ જે નીતિનભાઈની વાત કરી હતી કે એમનું જે પીએફનું કામ હતું તેમાં આપણે સેટલમેન્ટ કરાવી દીધું હતું ફોર્મ 19. હવે જે ફોર્મ 10Cમાં જે પ્રોબ્લેમ હતો તે હજુ પણ એ પ્રોબ્લેમ ચાલુ જ છે. પહેલાં જે પ્રોબ્લેમ હતો તે ટ્રાન્સફરને રિલેટેડ હતો કે જે જૂની કંપનીમાંથી એમનું પીએફના જે પૈસા હતા એ બધા ટ્રાન્સફર થવાના બાકી હતા એના કારણે, અને ટ્રાન્સફર થઈ ગયું પરંતુ જે પેન્શનના પૈસા હતા તે ટ્રાન્સફર થવાના બાકી હતા. હવે આજે નીતિનભાઈનો કોન્ટેક આપણે કર્યો હતો તો એમનું આઈડી પાસવર્ડથી ઓપન કરીને જોયું આપણે તો જે એકાઉન્ટ નંબર છે એમનો તે નાખીને પછી ફોર્મ 10C માટે અપ્લાય કર્યું હતું, પરંતુ એમાં એક પ્રોબ્લેમ આવી ગઈ, અનેબલ ટુ એસ્ટાબ્લિશ મેમ્બર બ્લોક એ રીતના એક મેસેજ આવી ગયો. અને તેના કારણે જે એમના પેન્શનના પૈસા છે તે વિડ્રો થવામાં જરા મુશ્કેલી આવે છે. ઘણીવાર એવું પણ થાય કે ટેકનિકલ પ્રોબ્લેમ જે હમણાં અપડેટના રીતે ચાલે છે તેને તે પણ એક પ્રોબ્લેમ આવી શકે. અને બીજું કે તે છતાં આપણે રિસ્ક નહીં લીધું અને જે ગ્રીવાન્સ મૂકવાની ટ્રાય કરી, પરંતુ આપણે જે એમના પૈસા ટ્રાન્સફર થવામાં પ્રોબ્લેમ થતી હતી તેના કારણે ઓલરેડી આપણે 10થી 15 દિવસ પહેલાં એક ગ્રીવાન્સ નાખેલા હતા બધી કંપનીઓમાં, અમદાવાદ છે, બેંગ્લોર છે, બધામાં. તો તેના કારણે નવું ગ્રીવાન્સ નાખવામાં એ લોકો 30 દિવસ માંગે છે હજુ. તો જે ગ્રીવાન્સ હતું તે તો આપણે મૂકી શકતા નથી, અને તો આપણે એક બીજો રસ્તો કાઢ્યો એના માટે કે જે ઈપીએફઓની ઓફિસ છે આપણે સુરતમાં, તેનો મેલ આઈડી અને જેના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે તેનો મેલ આઈડી આપણે સર્ચ મારવાની ટ્રાય મારી, જેમાં આપણે જેમનો પીએફનું જે એ લોકોની ઓફિસ છે એમનો મેલ આઈડી આપણને મળ્યો છે. તો તેમના જે 10C છે એમને પ્રોબ્લેમ આવે છે બ્લોકિંગ, તે સ્ક્રીનશોટ લીધો છે આપણે, અને જે આપણે 19 જે વિડ્રો થઈ ગયો તેનો, અને જે એની સર્વિસ હિસ્ટ્રી છે આટલા વખતમાં જે કંપનીઓમાં કામ કરે તે સ્ક્રીનશોટ, એ બધા સ્ક્રીનશોટ આપણે મર્જ કરીને આપણે જે પીએફ ઓફિસ છે સુરતની તેમાં આપણે એ મેલ કર્યો છે કે આ રીતના જે અમારે જે ક્લેમ કરે છે 10C એમાં બ્લોકિંગનું જે અનેબલ ટુ એસ્ટાબ્લિશમેન્ટ અને મેમ્બર જે બ્લોકિંગનું મેસેજ આવે છે તે આવે છે અમને, તો વહેલી તકે અમને એના માટે કોઈ સોલ્યુશન આપે તો એ માટે આપણે એક મેલ રેડી કર્યો છે અને મેલ આપણે સેન્ડ પર કરી દીધું છે. ને તેની જાણકારી આપણે જે નીતિનભાઈ છે આપણા તેમને પણ આપી છે. તો તે તો ઘણા પેશનવાળા છે, તો એમણે કીધું છે ઓકે, એ પણ વેઇટ કરશે. હવે આજે તો જે મોહરમની છે તેના રીતે રજા છે, આવતીકાલે ઓફિસ જે ઈપીએફઓની ચાલુ રહેશે, અને એના પછી પાછું રક્ષાબંધન આવે છે 28 તારીખે, એ ત્યારે પણ બંધ હશે. એટલે આ વીકમાં જોવા જાય તો ઘણી રજાના કારણે પ્રોબ્લેમ આવી શકે છે, પણ હવે આપણે પોઝિટિવ રહીએ અને જે ઈપીએફઓ સુરતની ઓફિસ છે તે આપણને મેલ કરે, મેલનો રિપ્લાય આપે તેની રાહ જોઈએ, અને શું પ્રોબ્લેમ છે, શું ટેકનિકલ પ્રોબ્લેમ છે કે અંદર એમની કંઈ બીજી કોઈ પ્રોબ્લેમ છે. એમ જોવા જાય તો આપણે પ્રોફાઇલ એમની નીતિનભાઈની બધી એનાલાઇઝ કરી લીધી છે. એમાં ડેટ ઓફ એક્ઝિટથી લઈને જે કંપનીની સર્વિસ છે, ઘણી અલગ અલગ કંપનીઓમાં નામ છે કેવા છે, બધું કંઈ મિસમેચ છે, બધું જ ચેક કરી લીધું છે. તો આપણને કોઈ એમાં પ્રોફાઇલમાં ઇસ્યુ જેવું કંઈ લાગ્યું નથી. પરંતુ હવે આપણે જે સુરતની ઓફિસ છે ત્યાં એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે ઉપર એ લોકોનું, તો એ લોકો શું નિર્ણય લે છે અને શું આપણને સોલ્યુશન આપે છે તે આપણે થોડા દિવસ વેઇટ કરીએ, અને આપણે નેક્સ્ટ વિડીયો માટે કહેશું આપણે કે મેલનો શું રિપ્લાય આવ્યો છે અને તે રિપ્લાયમાં આપણે એને શું સોલ્યુશન આપ્યું છે બધું જ આપણે જોઈશું. હવે બીજી નવી વાત છે કે આપણે જે સર્વિસ કરીએ છીએ ઈપીએફઓની, એમાં ઘણીવાર મને ઘણા પ્રોબ્લેમો આવે છે. તો એક સજાગતામાં એક ઇસ્યુ કહું તો, તમે જે નવા યુએન છે તેમને તો ખાસ કરીને બધી પ્રોફાઇલ અપડેટ, કેવાયસી અપડેટ, નોમિની અપડેટ બધું કરવું જોઈએ. કારણ કે જ્યારે કોઈ મેમ્બરનું આપણે તો નહીં ઈચ્છે કે કોઈનું કંઈ ખોટું થાય, કંઈ એક્સિડન્ટ થાય, કારણ મૃત્યુ થાય કે વગેરે, પરંતુ કોઈ વાર આ સંજોગ ઊભા થાય કે કોઈ મેમ્બરનું મૃત્યુ થાય, તે સંજોગોમાં એમના પરિવારજનોને ઘણો લોસ થાય છે, એમનો વ્યક્તિત્વ પણ જાય છે, અને જે ઈપીએફઓની જે
તમારે જે અધૂરી વિગતો રાખી છે એના કારણે વિડ્રોમાં પણ ઘણો પ્રોબ્લેમ આવે છે. તો તે માટે એક ઈ નોમિની છે તમારે, તો તે ઈ નોમિની આપણે કરી જ લેવું જોઈએ. એમાં કેવાયસી એ બધા ઘણા બધા, તો ઈ નોમિનીની ફેમિલીની ડિટેલમાં પ્રોસેસ નાખે છે, પણ જે આપણે કેવાયસીની પ્રોસેસ છે તે અધૂરી રહી જાય છે. ઈ નોમિની થાય છે, પીડીએફ જનરેટ થાય છે, એ પછી જે ઈ નોમિનીની જે કેવાયસીની પ્રોસેસ છે તે બધા કરતા નથી. તેના કારણે ઘણીવાર પ્રોબ્લેમ થાય છે. કે તમને લાસ્ટ ટાઈમ એક મારી ફેમિલીમાં ઉદાહરણ આપ્યું તેમ એમને જે ભાઈ હતા તે ગુજરી ગયા હતા, અને એમણે નોમિની તો એન્ટર કર્યા હતા, જે નોમિનીમાં ઈ કેવાયસી કરવાની હતી તે બાકી રાખી હતી, અને ઈ કેવાયસી આપણે મેમ્બર જતા રહ્યા પછી કરી હતી. તેના કારણે આપણને ઇસ્યુ આવે છે. અને એ જે ઓનલાઈન પ્રોસેસ જે બધી થઈ જાય છે તે ઓનલાઈન પ્રોસેસ થતી નથી. તો એના માટે એમણે ઓફલાઈન ત્યાં પીએફ ઓફિસમાં જવાનું છે, અને ત્યાં જે ડોક્યુમેન્ટરી છે, મરણનો દાખલો છે, આપણે બેનિફિશરી જે બેન છે એમનો આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસબુક વગેરે ત્યાં લઈ જઈને ઓફલાઈન પ્રોસેસ કરવાની છે. અને તમે જાણો છો કે ઓફલાઈન પ્રોસેસમાં ત્યાં આપણે લાંબો ટાઈમ ત્યાં જવા પડે, ટાઈમ બગડે છે. તો એક રિક્વેસ્ટ છે કે બધા ઈ કેવાયસી માટે જે પેન્ડિંગ હોય તે પૂર્ણ કરી દે. તમને આવડતું હોય તો તમે કરી શકો, અને જો ન આવડતું હોય તો આપણે તો ઓલવેઝ રેડી છે કે તમે અમને અનુપા ઓનલાઈને કોન્ટેક્ટ કરો. તમારી જે પ્રોફાઇલમાં કંઈ પણ પ્રોબ્લેમ છે તે આપણે સોલ્વ કરી દઈશું. પ્રોફાઇલ અપડેટ છે, કેવાયસી છે, બેંક અપડેટ છે, ઈ નોમિની છે, બધું સંપૂર્ણ આપણે તમારી પ્રોફાઇલ એકદમ 100% એવી બનાવી દઈશું કે આજથી તમે 2 મહિના પછી, 10 મહિના પછી, કે 2 વર્ષ કે 10 વર્ષ પછી જ્યારે પણ એ પ્રોફાઇલ ઓપન કરશો તો તમને કોઈ પણ એરર રહેશે નહીં. વિડ્રો અને ક્લેમમાં કોઈ વાર મૃત્યુ થાય કોઈ મેમ્બરની તો તેમાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં રહેશે. તમારા જે પછીના જે વારસદારો છે, નોમિની છે, એમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહેશે નહીં. અને જે કંઈ પૈસા છે તે એમના એકાઉન્ટમાં, અથવા તો તમે ક્લેમ કરો છો તો તમારા એકાઉન્ટમાં, કોઈના પણ એકાઉન્ટમાં કોઈ દિવસ પૈસા વિડ્રો થવામાં અટકશે નહીં, કોઈ ક્લેમમાં અટકશે નહીં. જે કંઈ આ બધી પ્રોબ્લેમ આવે છે તે જૂની કંપનીઓ એસ્ટાબ્લિશમેન્ટ જ્યારે આધાર કાર્ડ સાથે લિંક નહીં હતી ત્યારે એ પ્રોબ્લેમ આવતી હતી. કે કંઈ પણ નામ અલગ હોય, ડિટેલ અલગ હોય, બર્થ ડેટ અલગ હોય, ફાધર નેમ અલગ હોય, બધું અલગ અલગ જે કંઈ હતું તે ઈપીએફઓ પહેલે જે હતું તે એક્સેપ્ટ કરી લેતું હતું. તેના કારણે ઘણી બધી ગ્રીવાન્સ છે, પ્રોબ્લેમ છે, એરર છે, બધી પ્રોફાઇલમાં પડી છે. તો હવે પછીના જે નવા યુએન મેમ્બર છે એમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય તે માટે આપણે અનુપા ઓનલાઈનની જે સર્વિસ છે તે બધું આપણે પ્રોફાઇલ તમને અપ ટુ ડેટ કરે છે. એમાં ભવિષ્યમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે તેની જવાબદારી અમારી રહેશે, અમારી ટીમની રહેશે. તો અમને જલ્દી કોન્ટેક્ટ કરો. તમે જે નવા ઈપીએફ મેમ્બર છે જેમને કંઈ જે પ્રોફાઇલ અપડેટ કરતા નથી આવડતી, કેવાયસી માટે નથી આવડતી, ઈ નોમિની નથી આવડતું, તો તે અમને કોન્ટેક્ટ કરે. અને જે સરકારશ્રી તરફથી જે ઓગસ્ટ 2025ના જે પણ નવા યુએન નંબર જેમણે મેળવ્યા છે તો તેમને સરકારશ્રી તરફથી 15,000ની જે સ્કીમમાં પૈસા મળે છે, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, એફએલસી કોર્સ વગેરેમાં પણ આપણે મદદ કરીએ છીએ. તો અમને કોન્ટેક્ટ કરો, અને જે તમારી પ્રોફાઇલની જે પ્રોબ્લેમ છે તે અમે સોલ્વ કરશું, બધા ઇસ્યુ દૂર કરશું. તો ત્યાર સુધી મને સપોર્ટ કરતા રહેજો. આ રીલ છે તે બધાને શેર કરતા રહેજો. મિત્રો અને મારા પરિવારજનોને રિક્વેસ્ટ છે કે મને કોન્ટેક્ટ કરે, કંઈ પણ પ્રોબ્લેમ હોય મને જણાવે તો તમને વહેલી તકે સોલ્યુશન મળે. અને જે ભવિષ્યમાં જે ગવર્મેન્ટ તરફથી બધા અપડેટો બદલાતા રહે છે તો તેમાં કોઈ પણ જાતનું ઇસ્યુ નહીં આવે તે માટે આપણે બધું તૈયારી કરશું. તો ત્યાર સુધી મને લાઈક કરવા માટે, શેર કરવા માટે તમને રિક્વેસ્ટ કરું છું. તો જય શ્રી રામ. જલ્દી મળશું નવા વિડીયોમાં.